નમસ્કાર, ગુડ મોર્નિંગ. દિવસની શરૂઆત કરીશું ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. પ્રથમ ગુજરાત સમાચાર. ઈરાનના પરમાણુ મથક પર ઇઝરાયેલે હુમલો કર્યો અને હુમલાના લીધે સ્થિતિ વણસી છે. રશિયાએ આવો દાવો કર્યો છે. હુથીઓ સુએઝ કેનાલ બંધ કરવાની ફિરાકમાં છે. ભારત પર આતંકી હુમલાની પાકિસ્તાનમાં તૈયારીઓ થઈ રહી છે. ભારત સરકાર દૂધના 11,684 પૈકી એકેય નમૂનો હાનિકારક નથી. વડોદરા જિલ્લામાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ સામાજિક અને શૈક્ષણિક મહિલા માટે અનામત છે. ટ્રમ્પ મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ મચી જવા પામી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુનો વિજય શુભારંભ સનરાઇઝ હૈદરાબાદને 6 વિકેટથી હરાવ્યું છે. યુદ્ધ બાદ એફઆઈઆઈની $12.14 અબજ વેચવાલી. 3 કરોડના રસ્તાના કામમાં અમદાવાદની એલજી ચૌધરી એજન્સીની ગેરરીતિ આચરવામાં આવ્યું છે. નસવાડી તાલુકાના પીપલવાલીથી ડબ્બા ચોકડી સુધીની આ ઘટના છે. 31 માર્ચ ઇફેક્ટ. એસબીઆઈની તિજોરી કચેરીઓ રાત્રે 12 સુધી કાર્યરત છે. ખાણ ખનીજ ખાતું નિષ્ક્રિય છે. રેતી માફિયાઓ બેફામ થયા છે. રેતી ભરવા અહીંયા આવ્યા છો તો ખાડો ખોદીને બંનેને અંદર દાટી દઈશું, ધમકી ઉચ્ચારવામાં આવી છે. નર્મદા પરિક્રમાના સ્વયંસેવકોએ રજીસ્ટ્રેશન મુદ્દે હોબાળો મચાવ્યો છે. ગોરવા સહિતના વિસ્તારોમાં ફરી એકવાર દુર્ગંધથી લોકો ત્રસ્ત થયા છે. ગુજરાતમાં 1.25 કરોડ એલપીજી કનેક્શન, 10 દીમાં 12,000 જ પીએનજીમાં ફેરવાયા છે. લિવિનમાં રહેતા યુવક અને મહિલા વચ્ચે ઝઘડો થતા યુવક કૂદી પડવા તૈયાર થયો. મોતની આખરી છલાંગ નિષ્ફળ રહી. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. સુરતની તાકાત શું છે? હજીરાના સ્ટીલ પ્લાન્ટમાં દેશનો સૌથી લાંબો 27 કિલોમીટરનો કન્વેયર બેલ્ટ. જેટી પર જહાજ પાર્ક થાય ત્યાંથી રો મટીરિયલ સીધું જ ફેક્ટરીમાં પહોંચે છે. એવો આખો લાંબો પટ દ્રશ્યમાં આવ્યો છે. દેશના વિકાસમાં સુરત શહેર આજે ગ્લોબલ ઇમેજ જ નહીં, પરંતુ આ શહેર માત્ર વસવાટનું સ્થાન જ નહીં અને આર્થિક વિકાસનું મુખ્ય કેન્દ્ર છે. સુરતની વાત કરવા જઈ રહ્યો છું. નર્મદાની પંચકોશી પરિક્રમામાં નોંધણી વિના ગયેલા શ્રદ્ધાળુઓ અટવાયા છે. ટેમ્પો ચાલક 4 બોટલમાંથી ગેસ કાઢી 5 બનાવતો 40 બોટલો સાથે પકડાયો છે. ઉંડેરાના હાઈ ટેન્શન વીજ લાઇન નીચે ખાલી બોટલોની ગેસ ચોરીનો પર્દાફાશ થયો છે. ધોળકા પાસે ટ્રકે વાહનોને સળંગ અડફેટી લીધા. વડોદરાના પરિવારની કારનો કચ્ચરઘાણ થયો છે. હૈદરાબાદ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ પહેલીવાર 190+ રનનો સફળ ચેસ કરી છે. અમદાવાદમાં વાંદરાઓનો એટલે કે કપિરાજનો આતંક છે. 10થી વધુ લોકો પર હુમલો કરાયો છે. કોમર્સમાં છાત્રોને પહેલીવાર કમ્પ્યુટર શીખવાડશો. જીએસટી આઈટી રિટર્ન ફાઇલ કરતા શીખી જશે. વાઘોડિયા રોડ પ્રભાત 4 રસ્તા નજીક ઈંટો ભરેલી ટ્રકના ટાયર ખાડામાં ખાબક્યા છે. પોપટ છાપ ભણતર હવે બંધ થશે. ગોખલપટ્ટી નહીં પણ સમજો અને જાતે ભણો એવી રીતે ભણવામાં આવશે. ગુજરાતમાં સ્કૂલનું શિક્ષણ બદલવાની તૈયારીમાં છે. રણમાં 10 વર્ષ પછી ગોરાડનો કલરવ કેમેરામાં કેદ થયો છે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. યુદ્ધ બાદ યમનના હુથીઓ પણ જોડાયા છે. વહાણવટા પર નવું જોખમ છે. પાકિસ્તાન હજી પણ ભારતને નિશાન બનાવતા આતંકવાદી જૂથોને આશ્રય આપી રહ્યું છે. અમેરિકન અહેવાલ કહી રહ્યું છે. મધ્ય ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ ઇલેક્શન મોડમાં છે. વડોદરામાં મંથન થયું છે, એટલે કે પ્રદેશ પ્રમુખ પધાર્યા. ભાજપ નેતાના ભાઈ સહિત ગેંગ દ્વારા મારામારી વિડીયો વાયરલ થઈ છતાં એફઆઈઆર કેમ નહીં? મોટો પ્રશ્નાર્થ. 11મા માળેથી કૂદીને પરિણીતાનો આપઘાત. લાંબી બીમારીથી કંટાળી પગલું ભર્યા હોવાની ચર્ચા છે. સયાજી હોસ્પિટલ સુવિધાના નામે સોપીસ. દર્દીઓના નસીબે સ્ટ્રગલ. શિક્ષણમાં આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવા વીજદરમાં રાહત આપવા માટે માંગ કરાઈ છે. આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખનો તાજ હાડગુડ બેઠકમાં વિજેતાના શિરે છે. કોલેજના વર્ગમાં મુસ્લિમ વિદ્યાર્થીને આતંકવાદી કહેનાર પ્રોફેસર સસ્પેન્ડ થયા છે. શહેર રેલવે સ્ટેશન પર એરપોર્ટ જેવો અનુભવ પ્રદાન કરાવતા રાજ્યના પ્રથમ ડિજિટલ લાઉન્જનો પ્રારંભ થયો છે. પ્રતાપ ટોકીઝ રોડ પર પિતાએ બાળકને શેરિંગ સોંપ્યું. પાછળ બેસી જોખમી સવારી પણ કરી છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. યુએસ ઇઝરાયલનો ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર હુમલો. ચૂંટણીની તૈયારીમાં જોતરાઈ જાઓ. જગદીશભાઈ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખનું આહવાન. ઇલેક્શન મૂળમાં જોવા મળ્યું છે ભાજપ. હિન્દુ કિશોરે મુસ્લિમ સગીરા પર દુષ્કર્મ ગુજારી વિડીયો ઉતારી લીધો. માંજલપુરમાં દુષ્કર્મની ઘટનાને ઉત્તેજના મળી.
બીમારીથી કંટાળેલી યુવાન પરિણીતાની એપાર્ટમેન્ટમાં 11મા માળેથી મોતની છલાંગ. એમએસયુની કોમર્સ ફેકલ્ટીમાં એન્ટ્રન્સ પરીક્ષાને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે. કોના ઇશારે આ એક્ઝામ પહેલાં જ એન્ટ્રન્સ એક્ઝામની તૈયારીઓ. સરકારે 5 મિલિયન નવા જોડાણોનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ઈંધણ ખાતર જેવી જરૂરી ચીજો પૂરતી સંઘવી કહી રહ્યા છે. હર્ષસંઘવી તરફથી મોટું નિવેદન સામે આવ્યું છે. મકાઈની બોરીઓની આડમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. સંકટનો બોજ દેશવાસીઓ પર નહીં પડવા દઈએ, મોદીજી કહી રહ્યા છે. યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ભારત દેશ પર અલગ અલગ સંકટ ટોળાતું હોય તેવામાં મોદીજીનું આ નિવેદન સામે આવ્યું છે. તેઓ કહી રહ્યા છે કે ગેસનો સંકટ હતો, પરંતુ શિવાલિક મંગાવ્યા બાદ ગેસનો સંકટ ઓછો થયો છે. ઈંધણની પણ વાતો વાયુ વેગે ફેલાતી, પરંતુ તે પણ હાલ અત્યારે ચર્ચામાં નથી, કારણ કે દેશમાં ઈંધણ પૂરતું છે, એટલે કે પેટ્રોલ અને ડીઝલ પૂરતું છે. ભારતમાં 4માંથી એક એસિમ્પ્ટોમિક ડાયાબિટીસ દર્દીને લીવર ફાઇબ્રોસિસ છે. ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં 112 જનરક્ષક સામે મારામારી થતાં પોલીસ મુખ પ્રેક્ષક બની છે. ઈરાનનો સાઉદીમાં યુએસના લશ્કરી બેઝ પર અને યુએસ તો તેહરાનની પર હુમલો કરાયો છે. રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે 4 દિવસ સુધી માવઠાની આગાહી છે. દુમાળ ચોકડી પાસે અકસ્માતમાં યુવકનું મૃત્યુ નિપજ્યું છે. 7 માળના ફ્લેટના ટેરેસ પર ચડી યુવાને કહ્યું, તું બહુ ત્રાસ આપે છે, હું મરી જઈશ. લિવ ઇન રિલેશનશિપના કિસ્સાઓ પણ વધ્યા છે. પેટની બીમારીથી પીડાતી મહિલાએ 11મા માળેથી ગેલેરીમાંથી પડતું મૂક્યું છે, એટલે કે મોતની છલાંગ લગાવી. બીએમસી હંગામી કર્મીને રૂપિયા 2.50 લાખ વળતર ચૂકવે તેવો કોર્ટનો આદેશ છે. ખટંબાની એનએની ફાઇલને વીઆઈપી ક્લિયરન્સ કોણે અપાવ્યું? તપાસ શરૂ છે. ભરતીમાં વિલંબને કારણે ટેટ 1 પાસ હજારો ઉમેદવારોનું ભવિષ્ય અંધકારમય છે. હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. જેવા એરપોર્ટનું ઉદ્ઘાટન, પીએમ મોદીએ યુપીના વિકાસને આપી વૈશ્વિક ઉડાન. ઈરાન અને હિઝબુલ્લા બાદ યુદ્ધમાં યમનની પણ એન્ટ્રી. બાદાપુરાણ બ્લોક સમિતિની ચૂંટણી, આપ ચેરમેન અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ બને, હાઈકોર્ટે આપ્યો આદેશ. અમેરિકા ઇઝરાયલ સાથે મળી ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર હુમલો કર્યો છે. માંજલપુર વિસ્તારમાં ફ્લો મીટર કામગીરીથી 30 માર્ચે સાંજે પાણી પુરવઠો બંધ રહેશે. એમએસયુ એન્ટ્રન્સ પરીક્ષા મુદ્દે એનએસયુએ 24 કલાક અલ્ટિમેટમ આપ્યું છે. રાજ્યનું પ્રથમ ડિજિટલ લાઉન્જ વડોદરા સ્ટેશન પર શરૂ થયું છે. ગેસ રિફિલિંગથી ચોરી કરતા આરોપીને એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.